હલો નમસ્કાર જય માં ખોડલ સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। તો ખેડૂત મિત્રો આજે આપણે ટ્રેક્ટરના મોટા વ્હીલમાં મિત્રો પાણી કઈ રીતે ભરી શકીએ એની વિશે આપણે જાણવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા ખરા ખેડૂત મિત્રો જે ભાડા કરતા હોય એને માટેનું બહુ બેસ્ટ ઉપાય છે કે આ ટ્રેક્ટરના મોટા ટાયરમાં મિત્રો આપણે પાણી ભરીએ તો બહુ ફાયદો થાય છે। શું ફાયદો થાય છે, આપણે પાણી ટાયરમાં કઈ રીતે ભરી શકીએ છીએ અને કેટલું પાણી આપણે ભરવું જોઈએ અને કેટલી હવા રાખવી જોઈએ વિડીયોમાં તમને મિત્રો આગળ બતાવું। તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો। તો ખેડૂત મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણે બધી તૈયારી કરી લીધી, એ તમને પણ બતાવી દઉં। તો ખેડૂત મિત્રો આ ટાયરમાં આપણે કઈ રીતે હવા ભરીએ એની વિશે આપણે આજે જાણીશું। તો ખેડૂત મિત્રો વિડીયોને શરૂઆત કરીએ તેના પહેલાં જે ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે ટ્રેક્ટરના મોટા ટાયરમાં પાણી કેટલું ભરવું જોઈએ, શું શું એમાં જરૂર પડે છે, ફરજિયાત પાણી ભરવું જોઈએ ફરજિયાત છે, એને કેવું કામ આપે છે પાણી ભરેલું। તો ચાલો આપણે બધી જ ડિટેલ આ વિડીયોમાં આપણે આગળ જાણીશું। તો ચાલો મિત્રો વિડીયોને શરૂઆત કરીએ। ફૂલ ટાયર ભરાઈ જાય એટલે પાછો વાલ્વ બંધ કરી દેવાનો। કરી દો ચાલુ મન પાણી ભરવાના ટાઈમ ખાસ છે વાલ્વ ઉપર રાખવાનો, એટલે આખું ટાયર જ્યાં સુધી ઉપર પાણી ભરાઈને આવી જાય ત્યાંથી જે પાણી પાછું આવવાનું શરૂઆત થાય ત્યાં વાલ્વ બંધ કરી દેવાનો। વાલ્વ કાઢીને જ પાણી ભરવાનું। પંપની નળીમાં પાણી આવે પછી જ નળી ફિટ કરવાની। 5 થી 6 મિનિટ જેવું લાગે છે પંપ ખાલી થતામાં। 4 કોઈમાં ઓલો પંપ છે 4 મિનિટ થાય છે, આમાં 5 મિનિટ જેવું થાય છે। એક નળી ચડાવી દીધી છે, આ વાલ્વ કાઢી નાખ્યો છે એનો। બે બાજુ એક એક હાલે છે। આ બાજુ ઢીલું રહેતું તો એના હિસાબે એમાં વાયર વીટવો પડ્યો। આનો વાલ આ ડાઈ એક ટાયરમાં 10 પંપની આસપાસ હમાય, એટલે બંનેમાં થઈને 20 પંપ જેવું પાણી હમાશે। 1500 લીટરનો પંપ આવે। પોણા 200 લીટર 175 ની આસપાસ એક ટાયરમાં હમાય, એટલે 350 આસપાસ બે વ્હીલમાં થઈને 350 લીટર પાણી હમાય એવી ટાયરમાં। 13ના ટાયર છે। હાથથી આંકવામાં સારો ફાયદો થાય, વિલે ઓછા ફેરવે, વજન વધી જાય, વજનીય છે। ખાસ વાત કે પંપની નળીમાં પાણી આવી જાય પછી જ વાલ્વમાં નળી ચડાવજો। કદાચ નળી ચડાવીને પંપ ચાલુ કરશો ને તો હવા છે એ પંપમાં ચાલુ થઈ જશે। આ ખાસ ધ્યાન રાખજો, પાણી આવી જાય પછી જ નળી ચડાવવાની વાલ્વમાં। ચોમાસું નજીક આવે ત્યાં પાણી પાછું કાઢી નાખવાનું, વાલ નીચે રાખી ને વાલ ખોલી નાખવાનો, એટલે પાણી સાવ નીકળી જાય। નોર્મલ થોડુંક રહી જાય, કંઈ નડે નહીં, લગભગ તો બહુ કંઈ જાજુ કંઈ રહેતું નથી, થોડું ઘણું જ રહે પાણી એમાં। પાછી હવા ભરી દેવાની। પાણી ભરીએ તો 2-3 સારા એવા ફાયદા થાય। ખેડવામાં મોટો ફાયદો થાય, વ્હીલ ખોટા ફરે નહીં, ને ખાસ કે જે નકશી ઓછી હોય ત્યાં તો પાણી ભરી જ દેવાનું। આ પંપ ખાલી થાય છે। બે વર્ષ પહેલાં એમાં પાણી ભર્યું હતું, તેથી એક પંપમાં 10-11 પંપ હમાણા હતા પાણીના, એટલે બે વ્હીલમાં થઈને 21-22 પંપ જેવું પાણી હમાણું હતું। સવારે ટૂંકમાં નળી થઈને પંપ ભરતા ગયા છે ઘાયો ઘાય, એટલે કોઈ કન્ફર્મ પાકો માપ નથી રહ્યો કે ભાઈ કેટલા પંપ થયા છે। પણ આની પહેલાં જેથી 2 વર્ષ પહેલાં પંપ ભર્યા હતા તેથી તો પાકી ખબર જ છે કે 11 પંપ આસપાસ થયા હતા। સરસ, ગુડ। વાહ, નીચે તો ઓટો ખૂબ।
Very, very animal.